બાદલપરા મુકામે સાતમ આઠમના તહેવારો દરમિયાન ગામના યુવાન મિત્રો અને ગામની આખી ટીમ બાબા અમરનાથની ગુફા બનાવે છે અને છેલ્લા લગભગ 25-26 વર્ષથી આ યુવાનો આ રીતે ગુફા બાબા અમરનાથથી બનાવી અને સાતમ આઠમના દિવસમાં 2 દિવસનો આ પ્રોગ્રામ હોય છે। હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે પણ આવે છે, સાથે સાથે એક આખા મેળા જેવું આયોજન અહીંયા થઈ જાય છે, એટલે મેળાની પણ લોકો મજા લે છે। આ વખતે કુદરતની કંઈક કુદરત ઉઠા છે એટલે વરસાદ ઓછો છે એને કારણે તળાવ ભરાયેલું નથી, બાકી તળાવની અંદર પાણી જો ભરાયેલું વરસાદ હોય તો એની અંદર બોટિંગની પણ મજા લેતા હોય છે। આવી રીતે સાતમ આઠમના 2 દિવસ આજુબાજુની સમગ્ર જનતા, શહેરી વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે અને છેલ્લા 25-26 વર્ષથી આ કાર્ય ગામના યુવાનો કરે છે। ખાસ કરીને યુવાનોને એક સારા કાર્યની અંદર જોડવા માટે આ વર્ષો પહેલાંનો આ પ્રયત્ન છે। ઘણી વખત સાતમ આઠમમાં શું થાય કે લોકો બહાર જાય અથવા જુગાર રમતા હોય છે, બીજી કોઈ પ્રવૃત્તિ કરતા હોય છે, એને બદલે છેલ્લા 20-25 દિવસથી યુવાનો આની અંદર કામે લાગતા હોય છે અને આની તૈયારી કરતા હોય છે। આમ તો યુવાનો તો છેલ્લા 15-20 દિવસથી આની તૈયારીના ભાગરૂપે કામ કરતા હોય છે, પણ છેલ્લા 2 દિવસ તો બધા ગામના ટોટલ સમાજના યુવાનો આની અંદર એકદમ બધા અહીંયા હાજર જ હોય છે ખડે પગે કામ કરવા માટે। અને મોટાભાગે આની અંદર બરફનો ઉપયોગ થાય છે। બાબા અમરનાથની લિંક પણ બરફમાંથી બનાવવામાં આવે છે અને લોકો જે એની અંદર પોતે પેદલ ચાલીને જતા હોય છે તો એ પણ બરફની ઉપર જ જતા હોય છે ચાલીને, એટલે એ લોકોને એમ લાગે કે અમે બાબા અમરનાથના ત્યાં દર્શન કરવા માટે ગયા છે। આવો આખો એક યુવાન મિત્રો આવી તૈયારી કરે છે। મારું નામ ભીખુ બારડ, હું આ બાદલપરા ગામનો વતની છું અને અમારે અહીંયા છેલ્લા 25 વર્ષથી આ જન્માષ્ટમી નિમિત્તે બાબા અમરનાથની ગુફાના દર્શનનું આયોજન કરીએ છીએ અને બહુ સારી રીતે અને દર વર્ષે હજારો યાત્રિકો અને દર્શનાર્થીઓ આવે છે અને ગામના તમામ યુવાનો અને ગામ લોકો બધા સાથે મળીને છેલ્લા 15 દિવસથી અમે આયોજન કરીએ છીએ। એમાં 30 થી 40 મીટરની ગુફા હોય છે, જેમાં બરફમાં હાલીને જવાનું અને બાબા અમરનાથના દર્શન કરવાના। ત્યારબાદ મેળા જેવું આયોજન હોય, સરખા હોય। આ વર્ષે તો જો કે વરસાદ નથી એટલે તળાવ નથી ભરાણું એટલે બોટિંગ નથી, બાકી તો દર વખતે બોટિંગ પણ હોય છે અને ગામમાં રથયાત્રા પણ નીકળે છે, મટકી ફોડનો પ્રોગ્રામ પણ હોય છે, એટલે બહુ સારો એવો પ્રોગ્રામ હોય છે સાતમ આઠમમાં અને ગામના તમામ યુવાનોની મહેનતને લીધે। આજુબાજુના ગામના તો ખરી જ, પણ શ્રાવણ મહિનો હોય સાતમ આઠમમાં જે સોમનાથ બહારથી દર્શને આવતા હોય સોમનાથ, એ પણ અચૂક અહીંયા આવે જ છે દર્શન કરવા। એને ખબર હોય કે અહીંયા આ ગામ સારું છે, ત્યાં સારી વ્યવસ્થા છે, પાર્કિંગથી માંડીને બધી સુવિધા સારી હોય અને અહીંનું લોકેશન પણ સારું જોવા મળતું હોય, તો બધા જે સોમનાથ દર્શન કરવા આવે એ પણ અહીંયા આવે છે દર્શન કરવા।